યુધિષ્ઠિરને કીધું કે આ દ્રોણ મેં મારવો હોય તો એમને નહીં મરે, રાડ પાડીને કે અશ્વત્થામા મરી ગયો એને દીકરો મરી ગયાના સમાચાર મળે ને એ દુખી થાય ને તો તમારું કામ થાય. યુધિષ્ઠિર કહે કે એને થોડું આપણે ખોટું થોડું બોલાય. યુધિષ્ઠિરને દ્વારિકા વાળાએ કીધું હું ક્યાં કહું છું ખોટું બોલે, આ આપણો હાથી આને આપણે અશ્વત્થામા નહોતા કહેતા, આ મરી ગયો જો રાડ પાડ. પણ એ ઢોલની ડમરીમાં કઈ દેખાડું નહીં અને યુધિષ્ઠિરે રાડ પાડી અશ્વત્થામા હતા, અશ્વત્થામા મરી ગયો. અને પછી હળવેથી કીધું નરોવા કુંજરોવા સાંભળ્યું છે ખબર નથી. અને ત્યારે દ્રોણ નું કામ થયું. પાંડવોથી ફરી એક વખત પાંડવો જીત્યા. એના મૂળમાં એક જ વસ્તુ, બીજું કાંઈ નહોતું. બાકી મેં કાલે કીધું પાંડવોમાં ક્યાંક ક્યાંક હતા અપલક્ષણ, નહોતા એવું કઈ નો, થોડા હતા. પણ એ થોડા ઘણા અપલક્ષણો હાલે. રોજ મંદિરે જતા હોય, હા મંદિરે ન જતા હોય, નકરા અપલક્ષણ હોય તો ઉપાધિ કર્યા જેવું. પણ ક્યારેક ક્યારેક જઈએ તો ક્યારેક કાંઈક બોલાઈ જાય તો વાંધો નહીં, કારણ કે તમે જાઓ છો તો ખરા ને. હા, તમારી કંપની કેવી છે ને, તમારો સંઘ કેવો છે ને, એ બહુ મહત્વની વસ્તુ છે.